પાલનપુર રેલવે સ્ટેશન રોડ પર શીતળા માતાનું મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષે શીતળા સાતમના દિવસે મેળો ભરાય છે। તે જ રીતે આજ રોજ રવિવારે સાતમ નિમિત્તે શીતળા માતાના મંદિરે મેળો ભરાયો હતો। હિન્દુ સમાજ ટ્રસ્ટ સંચાલિત આ મંદિરમાં દર્શન તેમજ પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। શીતળા માતાના દર્શન માત્રથી લોકોની મનોકામના પૂર્ણ થાય છે, જેથી ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા માટે શીતળા માતાના મંદિરે દર્શન કરવા તેમજ માનતા પૂરી કરવા આવ્યા હતા। આ પ્રસંગે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી ભક્તોએ શાંતિપૂર્ણ માહોલમાં શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। પાલનપુર હિન્દુ સમાજ સંચાલિત રેલવે સ્ટેશનની નજીક આવેલું શીતળા માતાનું મંદિર છે। પહેલાં આ મંદિર થોડું અંદરની સાઈડ હતું, હાલ મુખ્ય રોડ ઉપર આવ્યું છે। જોવામાં જે મૂર્તિઓ છે જૂની છે અને દર સાલ શ્રાવણ મહિનાની સાતમ અને ફાગણની સાતમે બહુ ભીડ થાય છે। દર સાતમે લોકો આવે, પણ આ જે મેળો જેવું વાતાવરણ છે, આજે શ્રાવણ મહિનાની સાતમ છે અને લોકો બહુ જ આવે છે અને ભીડ છે। વ્યવસ્થા માટે અમુક લાઈનોની વ્યવસ્થા કરેલી છે। પોલીસ સ્ટાફનો સારો સહકાર છે અને અમારા સેવકોનો પણ સારો સહકાર છે। સાતમનો મેળો ભરાય છે એવો પાલનપુર રેલવે સ્ટેશને અમારો ઉત્સવ મેળો ભરાય છે અને એવો એક અમારો પારપડા ગામની અંદર એક અમારો શીતળામાનો મેળો ભરાય છે અને એક રૂપાલ ગામની અંદર ભરાય છે અને એક ગાંધીનગર કને એક શીતળામાનું મોટું મંદિર આવેલું છે, અહીંયા પણ મેળો ભરાય છે। એવું મારા આ 12 મહિનાનો ઉત્સવ શીતળામાનો તહેવાર આવે છે। બોલો શીતળા માતની જય। પાલનપુર રેલવે સ્ટેશન શીતળા માતાનું મંદિર આવેલું છે, ત્યાં મારી માડી શીતળામાનો મેળો ભરાય છે। શીતળામાં સૌને સુખ શાંતિ રાખે, શીતળામાં પારણા બંધાવે, તેમના બાળકોને શાંતિ આપે અને રૂપાલ પણ શીતળામાનું મંદિર મેળો ભરાય છે અને શીતળામાં સૌને સુખ શાંતિ આપે અને ઝઘડા બગડા બધું બંધ કરે। આ શીતળામાના મંદિરે પધેલા આજે શીતળા સાતમ છે। અમે ઘણા વર્ષોથી પાલનપુર શીતળા માતાના પ્રાચીન મંદિરમાં આવીએ છીએ, તો શીતળામાં સૌની મનોકામના પૂર્ણ કરે છે। જય શીતળામાં।